હેલો નમસ્કાર વિદ્યાર્થીઓ, FYBS સંસ્કૃત પેપર 1માં આપણે સભા પર્વનો અભ્યાસ કરવાનો છે. અગાઉના લેક્ચરમાં આપણે મહાભારત વિશે ચર્ચા કરી, મહાભારતની કથા એના વિશે ચર્ચા કરી. મહાભારતની અંદર કુલ 18 પર્વો છે. આ 18 પર્વોમાંનો જે બીજો પર્વ છે, એટલે પહેલો પર્વ છે એનું નામ છે આદિ પર્વ, અને જે બીજો પર્વ છે એ પર્વનું નામ છે સભા પર્વ, જેનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો અહીંયા આપણે ચર્ચાનો વિષય એ છે કે અધ્યાયનું નામ સભા પર્વ કેમ આપ્યું. તો પ્રશ્ન એ છે, જો પરીક્ષામાં તમને એ રીતે પૂછાય કે સભા પર્વ શીર્ષક છે એની યથાર્થતા સિદ્ધ કરો અથવા શીર્ષકની ચર્ચા કરો, તો 18 પર્વોમાંથી જે બીજો પર્વ છે તે સભા પર્વ છે. તે આખા સભા પર્વના 1 થી 11 અધ્યાયોને એને પણ સભા પર્વ એ નામ આપવામાં આવ્યું છે. તો આ સભા પર્વ એ શીર્ષક સૂચક છે. આ પર્વમાં આવતી બધી જ ઘટનાઓ છે એ સભાઓમાં થાય છે, એટલા માટે સભા પર્વમાં આવતા પ્રસંગોની પૃષ્ઠભૂમિ છે સભા. તો દરેક પ્રસંગો છે એ સભામાં ઘટે છે. તો પ્રસંગો એ સભાઓમાં બનેલા છે. પહેલી વાત કરીએ તો સૌથી પહેલા જે મય દાનવે રચેલી યુધિષ્ઠિરની સભા. જેમ કે પાંડવો જ્યારે ખાંડવ વનમાં ગયા, જ્યારે હસ્તિનાપુરનું વિભાજન થયું અને પાંડવોના હિસ્સામાં ખાંડવ વન આવ્યું. એ ખાંડવ વનની અંદર ઝેરી સર્પો રહેતા હતા અને દુર્ગમ એવું એ વન હતું. તો આ જગ્યાઓ પર મય દાનવે યુધિષ્ઠિર માટે એક સભા બનાવી. તો એ સભાનું વર્ણન છે. બીજી વાત કે હસ્તિનાપુરની ધૃતરાષ્ટ્ર છે એની પણ સભા. એ સભામાં પણ જે ઘટનાઓ ઘટે છે, ત્યાં દ્યુત ક્રીડા થાય છે, દ્રૌપદી વસ્ત્રાહરણ થાય છે. આ સિવાય નારદજી 5મા અધ્યાયની અંદર યુધિષ્ઠિરને જે ઉપદેશ આપે છે એ પણ ઇન્દ્રપ્રસ્થની સભામાં જ છે. અને સભાનું એટલે કે ભવનનું બહુ સારી રીતે અહીંયા વર્ણન પણ કરેલું છે. તો આ બધી ઘટનાઓ આમ જોઈએ તો સભામાં ઘટી છે. તો હમણાં મેં જે કહ્યું તે બંને બાબત, એક મય દાનવે રચેલી સભા અને બીજી હસ્તિનાપુરની ધૃતરાષ્ટ્રની સભા. આ બંને સભાઓની રચનાઓ બહુ કૌશલ્યયુક્ત અને સુંદર છે જ. શ્રી કૃષ્ણના આદેશથી મય દાનવે બનાવેલી યુધિષ્ઠિરની સભા એ તો અલૌકિક અને અજોડ હતી. આ એવી સભા હતી કે જે બધી જ ઋતુઓમાં આનંદ આપનારી હતી. દિવ્ય સ્વરૂપોવાળી એકદમ મનોહર એ સભા હતી. તો આ સભામાંથી જ પ્રેરણા મેળવીને દુર્યોધને શકુલીની સલાહ અનુસાર ધૃતરાષ્ટ્રની સંમતિ લઈને એવી જ બીજી સભા છે એ બનાવડાવી. તો યુધિષ્ઠિરની સભાના નમૂના ઉપરથી બનાવેલી હોવાથી આ સભા પણ એવી જ સુંદર હતી. તો ત્યાં પણ સભાની વાત થઈ. તો આ સભા પર્વમાં, આ સભાઓમાં મહાભારતની ઘણી બહુ અગત્યની ઘટનાઓ બની છે અને એના કારણે જ મહાભારતનું આટલું મોટું યુદ્ધ છે એના પાયો નખાયો એ સભામાં જ થયું. કેમ કે ઘણી બધી મહત્વની ઘટનાઓ ત્યાં ઘટી. અહીંયા યુધિષ્ઠિરની સભા જોવા નારદ મુનિએ યુધિષ્ઠિરને રાજસૂય યજ્ઞ કરવા માટે પાંડુનો સંદેશો આપ્યો. સ્વર્ગમાંથી એમના પિતા જે પાંડુ હતા એમણે સંદેશ મોકલ્યો કે મારા પુત્રને જઈને કહો કે તે રાજસૂય યજ્ઞ કરે. આ સભામાં યુધિષ્ઠિરે પોતાના ભાઈઓ શ્રી કૃષ્ણ, એમના જે સભાસદો હતા અને યોગીઓ હતા એમની સાથે મંત્રણાઓ કરી અને આ જ સભામાં રાજસૂય યજ્ઞ કરવાનો નિર્ણય પણ કર્યો. ત્યારબાદ અર્ધાભિહરણ પ્રસંગે આ સભામાં જ શિશુપાલનો વધ થયો. અગ્ર પૂજા કોની કરવી એ બાબતે જ્યારે ચર્ચા થઈ અને સૌથી પહેલા કૃષ્ણની પૂજા કરવાનો નિર્ણય થયો ત્યારે શિશુપાલે એનો વિરોધ કર્યો. એ જ સભામાં શિશુપાલનો શ્રી કૃષ્ણએ વધ કર્યો.
તો આ સભાની અદ્ભુતતાને લીધે જ દુર્યોધનની હાંસી થઈ, કેમ કે દુર્યોધન જ્યારે સભામાં ફરતો હતો ત્યારે એને જળ હોય ત્યાં સ્થળ અને સ્થળ હોય ત્યાં જળ એવો ભાસ થયો, અને એ આવી રીતે છેતરાઈ ગયો અને એક જગ્યાએ પડી ગયો, અને ત્યારે દ્રૌપદીએ તેની હાંસી ઉડાવી કે આંધળાનો પુત્ર પણ આંધળો. તો એ પણ આ સભામાં જ બનેલી ઘટના છે, અને આ સભાને લીધે જ પાંડવોની જાહો જલાલી જોઈને દુર્યોધનના મનમાં એક ઈર્ષ્યાના બીજ છે વવાયા, અને પાંડવોને જુગાર રમાડીને તથા હરાવીને એમનું બધું જ પડાવી લેવાની યુક્તિ કરવામાં આવી. બીજી કૌરવોની સભા, તો એમાં બહુ ભયાનક પરિણામો લાવનારું એવું પ્રસિદ્ધ એવું દ્યુત એટલે કે જુગાર રમાયો. અહીંયા યુધિષ્ઠિર પોતાનું બધું જ હારી ગયા, અને આ જ સભામાં દ્રૌપદીના વસ્ત્રાહરણની ખતરનાક એક નામોશી ભરી રૂવાટા ઊભા કરી દે એવી ઘટના બની. આ સભામાં જ દ્રૌપદીએ બધા જ સભાસદોને ચૂપ કરી દે એવો ધર્મ પ્રશ્ન પૂછ્યો, અને ધર્મ કેટલો સૂક્ષ્મ હોય છે તે વાત છે એ ઊભી થઈ. અહીં જ ભીમે દુશાસનનું વક્ષસ્થળ એટલે કે એની છાતી ભેદી અને તેનું રક્ત પીવાની તથા દુર્યોધનની સાથળ ભાંગી નાખવાની પ્રતિજ્ઞાઓ કરી. આમ એક સભામાં પાંડવોની જાહો જલાલી એ પરાકાષ્ઠાએ પહોંચી, તો બીજી સભામાં એમની આપત્તિ છે એ પરાકાષ્ઠાએ પહોંચી. આમ બે સભાઓ ઉપરાંત સભા પર્વમાં જ નારદે કરેલું ઇન્દ્ર સભા, વરુણ સભા અને બ્રહ્મ સભાઓનું વર્ણન આવે છે. આમ સભા પર્વમાં સભાઓ જ મુખ્ય હોવાથી તેનું શીર્ષક છે એ યોગ્ય છે, યથાર્થ જ છે. તો આ સભા પર્વનો જે 5મો અધ્યાય છે, એ અધ્યાયનું નામ જે બહુ મહત્વપૂર્ણ છે એટલા માટે એની ચર્ચા કરવી ઘટે. તો એ 5મા અધ્યાયનું નામ છે કશ્ચિદ અધ્યાય. આ અધ્યાયમાં નારદે યુધિષ્ઠિરને પ્રશ્નો પૂછ્યા છે. દરેક પ્રશ્નમાં પ્રશ્નવાચક શબ્દ કશ્ચિદ છે, એટલા માટે આ અધ્યાયનું નામ છે કશ્ચિદ અધ્યાય. તો નામ સાર્થક જ છે. એકવાર યુધિષ્ઠિર આદિ પાંડવો છે અને મોટા મોટા ગંધર્વો એ બધા સભામાં બેઠા હતા, ત્યારે બીજા કેટલાક ઋષિઓની સાથે નારદ મુનિ પાંડવોને મળવા માટે ત્યાં આવ્યા. યુધિષ્ઠિરે તેમનો યથોચિત સત્કાર કર્યો. પછી નારદ મુનિ યુધિષ્ઠિરને પ્રશ્ન પૂછવા માંડ્યા. તો આ 116 શ્લોકના આ અધ્યાયમાં મોટા ભાગે પ્રશ્નો છે. દરેક પ્રશ્ન કશ્ચિદથી શરૂ થાય છે. કશ્ચિદ શબ્દ પ્રશ્ન અને આશા બંનેનો સૂચક છે, કેમ કે કશ્ચિદ તે પિતા કુશલી એટલે કે તારા પિતા કુશળ તો છે ને. આવા પ્રશ્નોમાં ઉત્તરની અપેક્ષા હોતી નથી, માત્ર પ્રશ્નમાં રહેલી બાબતો ઉપર ધ્યાન દોરવાનો એક ખ્યાલ હોય છે. નારદના કશ્ચિદથી શરૂ થતા પ્રશ્નોની શરૂઆતમાં કવિએ જ ધર્માર્થ કામ સંયુક્તમ એવો શબ્દ વાપરીને નારદનો પ્રશ્ન ધર્મ, અર્થ અને કામ સંબંધી હતા એવું સૂચવી દીધું છે. તો માણસને જે જીવનમાં કરવાના કામો છે એ કાં તો ધર્મ માટે હોય, કાં તો અર્થ માટે હોય, અથવા તો કામ માટે હોય. તો કર્મના ધર્મ, અર્થ અને કામ એ ત્રણેય લક્ષ્યો એ એકબીજાની સાથે સંઘર્ષમાં ન રહે, પણ વ્યવસ્થિત રહે તે જોવાનું હોય છે. અર્થાત ધર્મ છે એને સિદ્ધ કરવામાં ક્યાંક પૈસા કમાવાનું કામ છે આડું ન આવી જાય અને તમે ધર્મ ચૂકી ન જાઓ. પછી અર્થ પ્રાપ્તિમાં ક્યાંક ધર્મ આડો ન આવી જાય, એટલા બધા ધાર્મિક પણ ન થઈ જાઓ કે તમારું ઘર, તમારું ગુજરાન પણ ન ચાલે. અને ત્રીજી વસ્તુ કામ છે, તો એ કામ પણ તમારા અર્થ કે ધર્મની આડો ન આવવો જોઈએ. આ ત્રણેય લક્ષ્યો એકબીજાની સાથે સંઘર્ષમાં ના રહે પણ વ્યવસ્થિત રહે એ જોવાનું હોય છે. નારદના પહેલા પ્રશ્નમાં જ આ વ્યવસ્થા કેવી હોવી જોઈએ તેનું સૂચન છે. માણસનું મન સતત ધર્મમાં હોવું જોઈએ અને તેની અર્થ પ્રવૃત્તિ કે કામ પ્રવૃત્તિ ધર્મને બાધક ન હોવી જોઈએ. મતલબ અર્થોપાર્જન પણ ધર્માનુકૂળ હોવું જોઈએ. તમારી તમામ પ્રક્રિયાઓ છે એ ધર્મ સાથે રાખી અને થતી હોવી જોઈએ.
એટલે કે અર્થોપાર્જન છે એ કંઈક અન્યાયથી ન થાય, તેમાં પણ ધર્મ હોય, ઈમાનદારી હોય, એ મહત્વનું છે. આનાથી ઉલટું અર્થ અને કામના કાર્યો પણ સરવાળે તો ધર્મ સ્વરૂપ જ હોવા જ જોઈએ. હવે ધર્મ, અર્થ અને કામની સુયોગ્ય વ્યવસ્થા કરનાર રાજાનું અંગત જીવન અને રાજ જીવન કેવું હોવું જોઈએ, એની લગભગ બધી જ માહિતી અહીંયા નારદ મુનિએ કશ્ચિત અધ્યાયમાં જે પ્રશ્નો પૂછ્યા છે એમાં આવી જાય છે. અથવા નવા સવા જ જે યુધિષ્ઠિર છે હમણાં નવા નવા રાજા બન્યા છે, એટલે નવા રાજા થયેલા યુધિષ્ઠિરને રાજધર્મનો બોધ આ પ્રશ્નોમાંથી મળી રહે છે. તો ધર્માર્થ કામની યોગ્ય વ્યવસ્થાથી સુખ મળે છે અને મન નિરાશ થતું નથી. મનશ્ચ ન વિહન્યતે. તો આ પ્રશ્નમાં રજૂ થતા અંગત જીવનના આદર્શોની વાત સૌ પ્રથમ કરીએ તો નારદજીએ 18મા શ્લોકમાં નારદજી પૂછે છે કે હે રાજા, તું ઊંઘમાં તો રહેતો નથી ને? એટલે કે યોગ્ય સમયે ઉઠી તો જાય છે ને, અને રાત્રિના છેલ્લા પહોરમાં ઉચિત અનુચિતનો વિચાર કરે છે ને? આવો પ્રશ્ન પછી 75-76 શ્લોકમાં પણ ફરી વખત પૂછો કે સચિંતયસી ધર્માર્થો વ્યામ ઉત્થાય પશ્ચિમે. એટલે કે પરોઢિયાના શાંત વાતાવરણમાં માણસનું મન શાંત હોય છે. એટલા માટે જ વિદ્યાર્થીઓને વહેલા ઉઠી અને વાંચવાનું કહેવામાં આવે છે, કેમ કે એ સમયે મન એકદમ શાંત હોય ત્યારે જે કંઈ અભ્યાસ થાય એ મગજમાં સ્થિર થઈ જાય છે અને તે તટસ્થતાથી પોતાનું અને પોતાના કાર્યોનું અવલોકન કરી શકે છે. રાજાએ શરીરની પીડા એ ઔષધિઓથી અને નિયમો પાળીને, અને મનની પીડા વૃદ્ધોની પાસે વારંવાર જઈને, પોતાના વડીલોની પાસે વારંવાર જઈને તથા તેમની વાતો સાંભળી અને એ મનની પીડાને દૂર કરવી જોઈએ. રાજાના જે વૈદ્યો છે, એટલે કે એના જે ડોક્ટર્સ છે એ અષ્ટાંગ ચિકિત્સાના વિશારદ. જેમ યોગના 8 અંગ છે એમ ચિકિત્સા એટલે કે સારવાર, જે ઈલાજ કરવામાં આવે છે એના પણ 8 અંગ હોય છે, એમાં વિશારદ હોવા જોઈએ. મૈત્રી અને પ્રેમવાળા હોવા જોઈએ. રાજાએ પૂર્વજોએ પામેલા જે વેદમૂલક ધર્મો છે એનું પણ પાલન કરવાનું. રાજાએ ગુણો અનુસાર બ્રાહ્મણો અને સાધુઓનું પૂજન કરવું જોઈએ તથા બ્રાહ્મણોને સ્વાદિષ્ટ ભોજન જમાડવું જોઈએ. રાજાએ સ્ત્રીઓના મનને સાચવવું જોઈએ, પણ તેમનો વિશ્વાસ કરવો જોઈએ નહીં. તેમને ખાનગી વાત કહેવી જોઈએ નહીં, કેમ કે એ ખાનગી તમારી વાત છે એને ખાનગી રાખી શકશે કે કેમ એ બાબતે શંકા હોય છે. એટલા માટે સ્ત્રીઓનું સન્માન કરવાનું છે, પણ કેટલીક ખાનગી વાત તમે એને કરી શકો નહીં. એટલા માટે કહેવાય છે કે નદીનામ શસ્ત્રપાણીનામ નખીનામ શૃંગીણામ તથા વિશ્વાસો નૈવ કર્તવ્યમ સ્ત્રીષુ રાજકુલેષુ ચ. રાજા તરીકેના વ્યક્તિત્વ વિશે ટકોર કરતા નારદ મુનિ સૂચવે છે કે રાજામાં વક્તૃત્વ એટલે કે સારું બોલી શકતો હોય, કુશળ વક્તા, એની અંદર તર્ક કુશળતા હોય, પ્રગલ્ભતા હોય, સ્મરણ શક્તિ હોય, નીતિશાસ્ત્રની જાણકારી હોય, વિદ્વત્તા. આમ આ 6 રાજાના ગુણ છે. આ 6 ગુણ રાજાની અંદર હોવા જોઈએ. કયા કયા ગુણ છે? વક્તૃત્વ, પ્રગલ્ભતા, તર્ક કુશળતા, સ્મરણ શક્તિ, નીતિશાસ્ત્રની જાણકારી અને વિદ્વત્તા. બીજાઓની સાથેના વ્યવહારમાં રાજાએ સામ, દામ, દંડ અને ભેદ, મંત્ર, ઔષધિ અને ઇન્દ્રજાળ એટલે કે જાદુ, આ 7 ઉપાયો વાપરવા જોઈએ. આ ઉપરાંત તેણે પોતાનું બળ અને અબલ એટલે કે બલાબલ, પોતાની પાસે કેટલી શક્તિ છે અને ક્યાં ક્યાં પોતાની ખામી છે, ત્રુટિ છે, પછી નાસ્તિકતા, અસત્ય વગેરે જે 14 રાજદોષોનો ખ્યાલ એને કરવો જોઈએ. તેણે યોગ્ય સમયે સંધિ એટલે કે જે શત્રુ રાજા હોય એની સાથે મિત્રતા અથવા તો જરૂર હોય ત્યાં વિગ્રહ એ કરવા જોઈએ, અને મધ્યસ્થોની સાથે મધ્યસ્થ રહેવું જોઈએ. પોતાના રક્ષણ માટે રાજાએ લાલ વસ્ત્રધારી તલવારવાળા સુશોભિત માણસો છે એ પોતાની આજુબાજુમાં, જેમ કે આજના સમયમાં બોડીગાર્ડ હોય છે, અંગરક્ષકો, એવા રાખવા જોઈએ. રાજાના મંત્રીઓ છે એ કેવા હોવા જોઈએ એના વિશે આગળ ચર્ચા કરી તો એ બુદ્ધિશાળી, સમાન બુદ્ધિવાળા, વફાદાર, જે સૌથી મહત્વની બાબત છે,
જીવન માટે યોગ્ય, કુલીન અને પ્રેમાળ હોવા જોઈએ. મંત્રીઓ મૂર્ખ લોકોની સાથે હળીમળી જાય તેવા ન હોવા જોઈએ. તેઓ કોઈ સારા માણસ ઉપર ખોટું આળ ચડાવીને તેમને નકામા હેરાન કરે અને પોતાના પદનો ગેરઉપયોગ કરે એવા પણ ન હોવા જોઈએ. એવી જ રીતે ધનના લોભથી કોઈ ચોરને છોડી દે. કોઈ ચોર એમ કે તમે મને છોડી દો, હું તમને આટલું ધન અથવા ચોરીનું તમામ ધન લઈ લો, એવા પણ ન હોવા જોઈએ. મંત્રીઓ વધારે પડતા બહુ કડક બનીને ઉગ્ર દંડથી પ્રજાને બહુ હેરાન પણ ન કરવી જોઈએ અને રંજાડવી ન જોઈએ. તેનો રાજા અનાદર કરે એવા પણ ન હોવા જોઈએ. મેધાવી, બુદ્ધિશાળી, શૂરવીર, સંયમી અને વિચક્ષણ અને એવો જ એક આમાત્ય હોય તો પણ તે મોટી સંપત્તિ અપાવી શકે, ભલે એ એક જ હોય. રાજાના સેનાપતિઓ વિશે પછી નારદજીએ કહ્યું કે તમે આવા સેનાપતિઓ તો રાખો છે ને, અથવા તો એમના આમાં આવી ખાસિયત તો છે ને, તો એ કેવા હોવા જોઈએ? એની અંદર પણ પ્રગલ્ભતા હોવી જોઈએ, એ શૂરવીર હોવા જોઈએ, એ પણ બુદ્ધિશાળી હોવા જોઈએ. સૌથી મહત્વની વસ્તુ ધૃતિવાળા, એટલે કે ધીરજવાળા, પવિત્ર, કુળવાન અને યુદ્ધ કરવામાં નિપુણ, એટલે કે યુદ્ધ વિશારદ સેનાપતિ હોવા જોઈએ. સેનાપતિ બાદ રાજાની સેના છે એ 8 અંગવાળી હોવી જોઈએ અને 4 પ્રકારની હોવી જોઈએ. રાજાએ પોતાની સેનાને ખોરાક અને વેતન છે એ સમયસર આપવા જોઈએ. જો પોતાના સૈનિકો છે એને વેતન એટલે કે પગાર સમયસર ન આપે તો એ લોકોને ગુસ્સો આવતો હોય છે અને એનાથી અનર્થ થાય છે. એ કદાચ શત્રુના હાથે વહેંચાઈ જાય અને રાજ્યનું મોટું અનર્થ પણ થઈ જાય. તો રાજાએ માણસોને તેમની યોગ્યતા મુજબ કામ છે એ સોંપવું જોઈએ. કોઈ ખાસ કામગીરી બતાવીને પોતાના કર્મને શોભાવે તો રાજાએ તેનો વિશેષ સત્કાર કરવો જોઈએ. એ જ પ્રમાણે જે વિદ્યાથી વિનિત થયેલા હોય અને જ્ઞાનમાં જેઓ વિશારદ હોય એવા લોકોને પણ રાજાએ ઇનામ આપવું જોઈએ. રાજાએ રાજ્યનું કામ કરતાં કરતાં કોઈ મૃત્યુ પામ્યો હોય એવા લોકોની પત્નીઓનું તેમજ જે આફતમાં આવી પડેલા હોય એવા લોકોનું ભરણ પોષણ કરવું જોઈએ. જે ભય પામેલા હોય, જે અશક્ત બની ગયેલા હોય આવા લોકો તથા રાજાના શરણે આવેલા હોય તો એવા શત્રુ હોય તો પણ રાજાએ તે પુત્રની જેમ તેનું પાલન કરવું જોઈએ. માતા પિતાની જેમ જ રાજાએ પ્રજા પ્રત્યે એક સમાન રીતે બધાના માટે સરખું, એટલે કે તટસ્થ રહેવું જોઈએ. રાજાએ ગુરુ, પછી વૃદ્ધ, વણિક, શિલ્પી, શરણાગત તથા જે દુર્દશામાં આવી પડેલા હોય આવા લોકોનું રક્ષણ કરવું જોઈએ. તેને શિક્ષા આપવા યોગ્યને શિક્ષા કરવી જોઈએ અને જે પૂજા કરવા યોગ્ય હોય, એમની જે પૂજનીય હોય એમની પૂજા કરવી જોઈએ. આ સિવાય ચોર, લોભી, શત્રુ તથા બાળકોને પોતાના કોઈ એવા ખાસ કામમાં નીમવા ન જોઈએ અથવા તો કામમાં નીમવા જ ન જોઈએ. એટલું જ નહીં, પણ એવા લોકો તથા પોતે જાતે પણ રાષ્ટ્રને પીડારૂપ ન બને તે જોવું જોઈએ. રાજાએ જે પોતાના નગરના વાસીઓ હોય, પછી દુર્ગ પાલન, વણિક પાલન, ખેતીની દેખરેખ અને દુષ્ટોને શાસન, એ 5 કાર્ય માટે 5 માણસોને નીમવા જોઈએ અને તેમના દ્વારા રાષ્ટ્રનું કલ્યાણ થાય એ પણ જોવું જોઈએ. રાજાએ 1000 મૂર્ખાઓ કરતાં એક પંડિતને પસંદ કરવો જોઈએ, કારણ કે મુશ્કેલી વખતે તે તેને મદદ કરી શકે છે. રાજાએ લઘુમૂલ, એટલે કે થોડી મહેનતથી મળે તેવા અને મોટી આબાદી આપનારા મહોદય, એટલે કે મોટા કર્મો તરત જ હાથ ધરવા જોઈએ. એટલે જે કામ કરે છે એમાં સમય, શક્તિ અને ધન છે એ ઓછામાં ઓછું ખર્ચાય અને વધારે એમાંથી લાભ પ્રાપ્ત થાય એવા કામ કરવા જોઈએ. કાર્યનો આરંભ એની સાવચેતી રાખીને કરવો જોઈએ કે એકવાર હાથમાં લીધા પછી તેને છોડવું નહીં પડે. રાજા શું કરવા માગે છે તેની બીજા લોકોને ખબર પડવી ન જોઈએ. પોતાના કુમારોને તથા મુખ્ય યોદ્ધાઓને તાલીમ આપવા માટે રાજાએ બધા શાસ્ત્રોમાં જે કુશળ હોય તેવા પંડિતો છે એમની પસંદગી કરવી જોઈએ, એમને નીમવા જોઈએ. રાજાના માણસો વફાદાર, કુળવાન અને રાજા માટે પ્રાણ પણ આપી દેવા માટે જો જરૂર પડે
તો તૈયાર હોય તેવા હોવા જોઈએ. રાજાએ ક્યારેય પર્સનલી લઈને એટલે કે એકલાએ જ પોતે ક્યારેય યુદ્ધ સંબંધી ઘણા બધા કાર્યો છે એ કરવા જોઈએ નહીં. રાજાએ એક જ જણ સાથે ચર્ચા વિચારણા કરવી જોઈએ, અથવા તો વધારે લોકો સાથે એની ચર્ચા કરવી એ કેટલી યોગ્ય છે તપાસ કરી અને વિશ્વાસુ લોકો સાથે ચર્ચા કરવી જોઈએ. કોઈ એક વ્યક્તિની વાત માનીને પણ કોઈ નિર્ણય કરી લેવો નહીં. જે વિદ્વાનો છે એમની સાથે ચર્ચા કરી અને કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચવું જોઈએ. એમ ઘણાની સાથે પણ ચર્ચા ન થાય અને કોઈ એક વ્યક્તિ સાથે પણ ચર્ચા ન થાય. રાજાએ પોતાના જે દુર્ગો એટલે કે પોતાના જે કિલ્લાઓ છે એમાં ધન ધાન્ય, રત્ન, અસ્ત્ર શસ્ત્ર, જળ, યંત્રો, પછી દળ, કારીગરો અને જે ધનુર્ધારો છે એમનો ધનુર્ધરો હોય એમનો જથ્થો રાખવો જોઈએ. રાજાએ પોતાની જાત ઉપર વિજય મેળવવો જોઈએ, કેમ કે સૌથી મહત્વની વસ્તુ છે જાતને જીતવી. તે મનુષ્ય હંમેશા બીજાને જીતવાનો પ્રયત્ન કરે છે અને પોતાને જીતવાનું બાકી રહી જાય છે, વિચારતો જ નથી અથવા તો પોતાની જાત પર વિજય પ્રાપ્ત કરી શકતો નથી. શત્રુ જ્યારે આપત્તિમાં હોય ત્યારે રાજાએ મંત્ર, કોષ અને ઉત્સાહ આ 3 પ્રકારના બળની બરાબર આલોચના કરીને બહુ ઝડપથી જેટલું બને તેટલું જલ્દી શત્રુ પર આક્રમણ કરી દેવું જોઈએ. અને આક્રમણ કરતી વખતે પોતાના પ્રદેશની પાછલી સરહદ સાચવવાની વ્યવસ્થા કરવી જોઈએ, કેમ કે ત્યાંથી કોઈ આક્રમણ ન કરી દે. સૈનિકોને આગળથી અગાઉથી પગાર ચૂકવી દેવો જોઈએ યુદ્ધની પહેલા. શત્રુઓના સૈન્યમાં ફાટફૂટ પડાવવા માટે તેને શત્રુઓના મુખ્ય સેનાનીઓને એના રત્નોથી ભેટ આપવી જોઈએ. શત્રુ તરફ આગળ વધતા પહેલા સામ, દામ, દંડ, ભેદને બરાબર પ્રયોજી લેવા જોઈએ. આક્રમણ કરતા પહેલા રાજાએ પોતાના રાજ્યની બરાબર વ્યવસ્થા કરવી જોઈએ. શત્રુ રાજ્યના કાપણીના સમયે તે દુકાળના સમયે આક્રમણ કરવું જોઈએ, એટલે લોકો વધારે પોતાના કાર્યોમાં વ્યસ્ત હોય. રાજાના માણસોએ પોતાના રાજ્યમાં હોય ત્યારે અથવા તો બીજાના રાજ્યમાં ગયા હોય ત્યારે એકબીજાનું રક્ષણ કરવું જોઈએ. રાજાના વિશ્વાસુ માણસોએ જે ભોજનની સામગ્રી હોય અને વસ્ત્ર, ચંદન હોય એનો જથ્થો પોતાની પાસે રાખવો જોઈએ, એટલે એમાં કોઈ કંઈક વિષ વગેરે બીજું કોઈ ભેળવી ન દે અને રાજા પર મૃત્યુની આફત ના આવી જાય. જે પોતાના અંદરના જે કે રસોઈ વગેરે જે કાંઈ તથા બહારના એટલે કે સેનાપતિ વગેરે એ માણસોથી પોતાનું રક્ષણ કરવું જોઈએ. રાજાએ આવકના અડધા, ત્રીજા કે પા ભાગથી પોતાનો વ્યવહાર ચલાવવો જોઈએ. એટલે પોતાના માટે પ્રજા પાસેથી વસૂલીને ધન ખર્ચી નાખવું જોઈએ નહીં. આવક જાવકનો જે હિસાબ હોય એને લખનારા જેને કહેવાય ગણ લેખકો એ દિવસના પૂર્વ ભાગમાં હિસાબ કરવો. રાજાએ પોતાના હિતેચ્છુ તથા જે રાજાનું પ્રિય કરનારા હોય એવા કર્મચારીઓને કોઈ વાંક વગર પોતાનાથી દૂર કરી દેવા જોઈએ નહીં, તથા તપાસ કર્યા વગર પણ કોઈને અપરાધી માની લેવા જોઈએ નહીં. એની પૂરતી તપાસ થવી જોઈએ અને બધાને ન્યાય મળવો જોઈએ. આ સિવાય રાજાએ ખેતી તરફ ધ્યાન આપવું જોઈએ. એના રાજ્યમાં મોટા અને પાણીથી ભરપૂર તળાવો હોવા જોઈએ, એટલે ખેતી માટે કેવળ વરસાદ ઉપર જ આધાર ન રાખવો પડે. તો આમ જે આપણે ચર્ચા કરી એ મુજબની ધર્મ, કામ, અર્થ, દર્શનની બુદ્ધિ છે એ રાજાની અંદર જો હોય તો તે આયુષ્ય અને એના યશમાં વધારો કરે છે. વેદનું ફળ અગ્નિહોત્ર વગેરે કર્મ કરી શકાય તે છે. અગ્નિહોત્ર એટલે રોજ અગ્નિને આહુતિ આપવી. એ જે ધન છે એનું ફળ દાન અને ભોગ હોય છે. પત્ની આનંદ આપે છે તેમજ સંતાન આપે છે અને જ્ઞાનથી શીલ અને સદાચાર આવે છે. એવા ફળ પ્રાપ્ત કરવા માટે માણસોએ પોતાના જીવનને દોરવું જોઈએ. તો અહીંયા જે નારદે યુધિષ્ઠિરને આપેલો આ ઉપદેશ છે મુખ્યત્વે રાજધર્મને લગતો લાગે છે. છતાં ઝીણવટથી જોઈશું તો જીવનમાં સફળ થવા માટે કોઈ પણ માણસને એના માટે આ ઉપદેશ છે ખૂબ જ જરૂરી છે. પ્રત્યેક માણસને પોતાના વ્યક્તિગત કે સામાજિક જીવનને
સફળ બનાવવા માટે, વ્યક્તિગત કે સામાજિક જીવનને સફળ બનાવવા માટેની જે સૂઝ છે એ નારદે આપેલા યુધિષ્ઠિરને આ જે ઉપદેશ છે એના ઉપરથી મળી જાય છે.